નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ અંગ્રેજીનો લીથો કાઢીશું અને તેમાં પેજ નંબર 57. કયું પેજ કાઢવાનું છે બધાએ? 57 નંબરનું. અને સૌથી પહેલાં આપણે લખીશું તારીખ. કઈ તારીખ લખવાની છે? 29/9/2020. 29/9/2020. અને સામે વાર આપેલો છે, ત્યાં લખીશું મંગળવાર. કયો વાર લખવાનો છે? મંગળવાર. તો આજની આપણી ક્લાસ એક્ટિવિટી છે કે એનિમલ. એનિમલ એટલે પ્રાણી. તો પ્રાણીઓના ચિત્ર જોઈ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખો અને વાંચો. શું કરવાનું છે? તો કે અહીંયા ચિત્ર આપેલું છે, એમાં ચિત્ર દોરેલું હશે પ્રાણીઓનું, કોઈ પણ એક પ્રાણીનું. તો આપણે એનો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાનો છે, જે એક લાઈનમાં આપણને લખીને બતાવ્યું જ છે એ રીતના જ આપણે નીચે લખવાનું છે. તો સૌથી પહેલા ચિત્રમાં શું છે? તો કે ગાય. શેનું ચિત્ર છે? ગાયનું. તો ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઉ. શું કહેવાય? કાઉ. તો કાઉનું સ્પેલિંગ COW. કાઉ એટલે ગાય. તો આપણે નીચે જે બાકીની 4 લાઈન છે એમાં આપણે લખીશું. પેલો છે એ કેપિટલ રાખવાનો, પાછળના બધા સ્મોલ. એ રીતના બધા સ્પેલિંગ લખવાના છે. તો સૌથી પહેલા આપણે લખીશું COW. COW. કાઉ. કાઉ એટલે ગાય. શું થાય કાઉ એટલે? ગાય. ફરી નીચે લખીશું COW. COW. કાઉ. કાઉ એટલે ગાય. કાઉ એટલે ગાય. COW. COW. કાઉ એટલે ગાય. શું થાય કાઉ એટલે? ગાય. અને હજુ એકવાર આપણે નીચે લખીશું COW. COW. આ રીતના બધાએ બોલવાનું છે. જ્યારે લખો ત્યારે સ્પેલિંગ બોલવાનો છે. COW. કાઉ એટલે ગાય. કાઉ એટલે ગાય. તો આ આપણો કાઉનો સ્પેલિંગ કમ્પ્લીટ. અને હવે બીજું ચિત્ર શેનું છે? શું છે ચિત્રમાં? ઊંટ. શેનું ચિત્ર છે? ઊંટનું. તો ઊંટને ઇંગ્લિશમાં શું કહેવાય? કેમલ. શું કહેવાય? કેમલ. તો કેમલનો સ્પેલિંગ CAMEL. કેમલ એટલે ઊંટ. તો આપણે નીચે સ્પેલિંગ લખીશું CAMEL. કેમલ એટલે ઊંટ.
ફરી નીચે લખીશું CAMEL, CAMEL. કેમલ એટલે ઊંટ, કેમલ એટલે ઊંટ. CAMEL, CAMEL. કેમલ, કેમલ એટલે ઊંટ, કેમલ એટલે ઊંટ. હજુ એકવાર આપણે લખીશું CAMEL, CAMEL. કેમલ એટલે ઊંટ. તો આ આપણો કેમલનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ કમ્પ્લીટ. અને હવે શેનું ચિત્ર છે? શું છે ચિત્રમાં? ઘોડો. શેનું છે? ઘોડાનું. તો ઘોડાને ઇંગ્લિશમાં શું કહેવાય? હોર્સ. હોર્સ એટલે ઘોડો. તો હોર્સનો સ્પેલિંગ HORSE, હોર્સ. હોર્સ એટલે ઘોડો. તો આપણે નીચે સ્પેલિંગ લખીશું. H કેપિટલ, પાછળના બધા સ્મોલ. HORSE, હોર્સ. હોર્સ એટલે ઘોડો. હોર્સ એટલે ઘોડો. HORSE, હોર્સ. હોર્સ એટલે ઘોડો. શું થાય હોર્સ એટલે? ઘોડો. હજુ નીચે આપણે લખીશું HORSE, હોર્સ એટલે ઘોડો. હોર્સ એટલે ઘોડો. HORSE, હોર્સ એટલે ઘોડો. શું થાય હોર્સ એટલે? ઘોડો. અને હવે નીચે શેનું ચિત્ર છે? ચિત્રમાં શું છે? ગધેડો. શેનું ચિત્ર છે? ગધેડાનું. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ડોંકી. તો ડોંકીનો સ્પેલિંગ DONKEY. ડોંકી એટલે ગધેડો. તો આપણે નીચે લખીશું સ્પેલિંગ DONKEY. ડોંકી એટલે ગધેડો. DONKEY, DONKEY. ડોંકી એટલે ગધેડો. DONKEY, DONKEY. ડોંકી. ડોંકી એટલે ગધેડો. શું થાય ડોંકી એટલે? ગધેડો. અને હજુ એકવાર આપણે લખીશું DONKEY, DONKEY. ડોંકી એટલે ગધેડો. અને હવે નીચે શેનું ચિત્ર છે? કૂતરાનું. શું છે? કૂતરો. તો એને ઇંગ્લિશમાં કહેવાય
ડોગ. ડોગનો સ્પેલિંગ DOG. ડોગ એટલે કૂતરો. તો આપણે નીચે સ્પેલિંગ લખીશું DOG. ડોગ એટલે કૂતરો. DOG. ડોગ એટલે કૂતરો. DOG. ડોગ એટલે કૂતરો. અને હજુ એકવાર આપણે લખીશું DOG. ડોગ એટલે કૂતરો. તો આ આપણું પેજ છે એ કમ્પ્લીટ. અને જે સામેનું પેજ છે પેજ નંબર 58 કે જે છે હોમ એક્ટિવિટી, મતલબ કે હોમવર્ક છે. તો શું કરવાનું છે તમારે કે જે અત્યારે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખ્યા છે એ જ તમારે હોમવર્કમાં કરવાનું છે. અને હવે આપણે પાછળનું પેજ છે પેજ નંબર 59 એ કાઢીશું બધા પાછળનું પેજ. અને ત્યાં તારીખ લખવાની છે 29/9/2020. કઈ તારીખ લખવાની છે? 29/9/2020. અને વાર લખવાનો છે મંગળવાર. કયો વાર લખવાનો છે? મંગળવાર. અને અહીંયા પણ આપણે જે પાછળના પેજમાં કર્યું છે એ જ રીતના કે ચિત્ર જોઈ એનો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાનો છે. તો ચિત્ર શેનું ચિત્ર છે બાળકો? તો કે શિયાળ. શું છે ચિત્રમાં? શિયાળ. શિયાળને ઇંગ્લિશમાં શું કહેવાય? ફોક્સ. ફોક્સનો સ્પેલિંગ FOX. ફોક્સ એટલે શિયાળ. તો આપણે અહીંયા લખીશું FOX. FOX. ફોક્સ એટલે શિયાળ. શું થાય? ફોક્સ એટલે શિયાળ. FOX. FOX. ફોક્સ એટલે શિયાળ. FOX. FOX. ફોક્સ એટલે શિયાળ. અને હજુ એકવાર આપણે લખીશું FOX. FOX. ફોક્સ એટલે શિયાળ. અને હવે શું છે ચિત્રમાં બાળકો? શેનું ચિત્ર છે? ઝીબ્રા. તો ઝીબ્રાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઝીબ્રા. તો આપણે એમનો સ્પેલિંગ ZEBRA. ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. તો આપણે અહીંયા નીચે સ્પેલિંગ લખીશું ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. અને હજુ એકવાર આપણે લખીશું ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. અને હવે શેનું ચિત્ર છે? વાંદરો. શું છે ચિત્રમાં? વાંદરો. તો વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? મંકી. મંકીનો સ્પેલિંગ MONKEY.
મંકી એટલે વાંદરો. તો આપણે અહીંયા નીચે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખીશું. MONKEY. MONKEY. મંકી. મંકી એટલે વાંદરો. MONKEY. મંકી એટલે વાંદરો. શું થાય મંકી એટલે વાંદરો? MONKEY. મંકી. મંકી એટલે વાંદરો. શું થાય મંકી એટલે વાંદરો? અને હજુ એકવાર આપણે નીચે લખીશું. MONKEY. મંકી એટલે વાંદરો. અને હવે નીચે ચિત્રમાં શેનું ચિત્ર છે? તો કે હરણનું. શેનું છે? હરણનું. હરણને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિયર. DEER. ડિયર એટલે હરણ. તો આપણે લખીશું DEER. ડિયર એટલે હરણ. શું થાય ડિયર એટલે હરણ? DEER. ડિયર એટલે હરણ. DEER. ડિયર એટલે હરણ. DEER. ડિયર એટલે હરણ. અને હજુ એકવાર આપણે લખીશું DEER. ડિયર. ડિયર એટલે હરણ. અને હવે આપણો છેલ્લો સ્પેલિંગ છે. તો ચિત્રમાં શેનું ચિત્ર છે? બકરી. શું છે ચિત્રમાં? બકરી. તો બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? ગોટ. GOAT. ગોટ એટલે બકરી. શું થાય ગોટ એટલે બકરી? તો આપણે નીચે સ્પેલિંગ લખીશું GOAT. ગોટ એટલે બકરી. GOAT. ગોટ એટલે બકરી. GOAT. ગોટ. ગોટ એટલે બકરી. શું થાય ગોટ એટલે બકરી? અને હજુ એકવાર આપણે લખીશું GOAT. ગોટ. ગોટ એટલે બકરી. શું થાય ગોટ એટલે બકરી? તો આ આપણું પેજ કમ્પ્લીટ. હવે સામેના પેજ ઉપર શું છે? હોમ એક્ટિવિટી છે કે જે તમારે હોમવર્કમાં લખવાનું છે. જે અત્યારે આપણે જે ચિત્ર જોઈ અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખ્યા છે એ જ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે. અને ખાસ બધા જ્યારે સ્પેલિંગ લખો તમે ત્યારે બોલતું જવાનું છે કે FOX. ફોક્સ એટલે શિયાળ. FOX. ફોક્સ એટલે શિયાળ.
આ રીતના બધાએ બોલીને લખવાનું છે અને લખાઈ જાય પછી ફરીથી પાછું તમારે એકવાર રિપીટ કરવાનું છે અને છતાંય યાદ ના રહે સ્પેલિંગ તો તમારે રફ નોટમાં ફરીથી 5 વાર લખી લેવાના સ્પેલિંગ, જેથી કરીને યાદ રહેશે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.